સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર વૃક્ષ કાવડ યાત્રા યોજાઈ। અરવલ્લીના મોડાસા શહેરમાં નીકળી ભવ્ય વૃક્ષ કાવડ યાત્રા। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની GPYG ટીમ દ્વારા છેલ્લા 164 રવિવારથી પ્રાણવાન સન્ડે અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવાઈ રહેલ છે, જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે। આ અભિયાનથી મોડાસા ક્ષેત્રના વિવિધ 40 વિસ્તારોમાં મારું ઘર મારું વૃક્ષ નામે વૃક્ષારોપણ કાર્યક્રમ થઈ ચૂક્યા છે, જેમાં 1700 વૃક્ષોને તરુ મિત્રના ભાવ સંકલ્પ સાથે વાવવામાં આવેલ છે, જે 80% રોપાઓ મોટા વૃક્ષ થઈ રહેલ છે। પવિત્ર શ્રાવણ માસમાં જલાભિષેકને લઈ કાવડ યાત્રાનો મહિમા વર્ષોથી પ્રચલિત છે, જે અનુરૂપ જનજનને પર્યાવરણ બચાવ, વૃક્ષારોપણ જાગૃતિ માટે વિશેષ સંદેશ આપવા વૃક્ષ કાવડ યાત્રાનું સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર મોડાસામાં આયોજન કરવામાં આવેલ છે। શાંતિકુંજ હરિદ્વારથી યુવા અગ્રણી તેમજ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના પ્રતિકુલપતિ ડૉક્ટર ચિન્મય પંડ્યાજીએ શુભકામનાઓ પાઠવવા જણાવ્યું કે ઈશ્વરના કણકણમાં વ્યાપ્ત છે। આ ભાવનાથી નીકળેલી આ વૃક્ષ કાવડ યાત્રાથી લોકોના જીવનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે વિશેષ ભાવ જાગૃત થાય। આ વૃક્ષ કાવડ યાત્રા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રથી શુભારંભ થયો। બિલ્ડર કમલેશભાઈ પટેલ, ગોપાલ સ્નેક્સના કમલેશભાઈ તથા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ દ્વારા વૃક્ષ રથનું પૂજન કરવામાં આવ્યું। નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠે લીલી ઝંડી આપી આ યાત્રાનું પ્રસ્થાન કર્યું। યુવાઓ ખભે કાવડમાં શિવજીને પ્રિય એવા વૃક્ષના રોપાઓ લઈ ચાલતા રહ્યા। અનેકના હાથમાં પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ જતન માટેના સદવાક્યોના બેનર હાથમાં લઈ પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ ઝુંબેશ માટેના નારાઓથી સંદેશ આપતા રહ્યા। શહેરના મહત્ત્વના માર્ગો પર આ યાત્રા પસાર થઈ, જેમાં માલપુર રોડ, ITI, પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી શ્રીરામ મતમાર્ગ, પંચજ્યોત, ગોપાલ સોસાયટી થઈ રામપાર્ક વિસ્તારના સોમનાથ મહાદેવે સમાપન કરવામાં આવ્યું। રસ્તામાં આવતા મહાદેવ મંદિરમાં તેમજ છેલ્લે સોમનાથ મહાદેવ ગંગાજલથી જલાભિષેક તેમજ રસ્તામાં અનેક સ્થાનો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું। રસ્તામાં આમ જનતાને તરુ પ્રસાદ રૂપે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું। આ યાત્રામાં યુવા ભાઈઓ બહેનો સહિત અનેક ગાયત્રી સાધકો તેમજ આમ જનતા જોડાઈ। મોડાસામાં આ GPYG દ્વારા છેલ્લા 164 રવિવારથી વૃક્ષારોપણ જાગૃતિ ઝુંબેશ ચાલી રહેલ છે, જે સંદર્ભે મોડાસાના અલગ અલગ 40 વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ થયા છે। અમદાવાદ, વડોદરા, આણંદ સહિત ગુજરાતમાં અન્ય સ્થાનો પર પણ ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા આ રીતે પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ જતન જાગૃતિ ઝુંબેશ ચાલી રહેલ છે। सभी को भाव भरा प्रणाम, सभी का नमन, सभी का अभिवादन। ये जानकर अत्यंत प्रसन्नता हुई कि श्रावण के पवित्र मास में गुजरात के मोडासा शक्तिपीठ के द्वारा एक बड़ा ही अभिनव प्रयोग किया गया है। सही और सच्चा अध्यात्म ही वो है जिसकी परिणति हम लोग समाज के उत्थान के रूप में देख पाते हैं। और इस पवित्र मास में जब अनेक लोग कांवड़ की यात्रा को लेकर के चलते हैं, एक बड़ी ही अनूठी, बड़ी ही ऐतिहासिक और बड़ी ही अविस्मरणीय पहल वहां के गायत्री परिवार के द्वारा इस रूप में की गई कि वो वृक्षों की कांवड़ यात्रा लेकर चले। कण कण में जो ईश्वर व्याप्त है, बहती हवा में, उगते हुए सूरज में, बहते हुए पानी में, पर्यावरण के रूप में जो परमेश्वर कण कण के अंदर व्याप्त है, उसको नमन करते हुए यात्रा चली है। और ये यात्रा न केवल इस दृष्टि से सफल हो कि वो कांवड़ की यात्रा पूर्ण हो, बल्कि इस दृष्टि से भी सफल हो कि जिन जिन घरों से वो यात्रा गुजरे, जिन जिन गलियों से गुजरे, जिन जिन मोहल्लों से गुजरे, जिन जिन के सामने से गुजरे, उन सबके हृदय में पर्यावरण के संरक्षण के भाव को गहरे प्रतिष्ठित करने का कार्य करे, ऐसी प्रार्थना हम आदिशक्ति मां गायत्री से गुरुदेव माता जी से करते हैं। उस पहल को करने वाले सभी गायत्री परिजनों को हृदय से प्रणाम, नमन, सभी का अभिवादन। समग्र विश्व में पर्यावरण माटे खूब ज चिंता है, त्यारे अखिल विश्व गायत्री परिवार समग्र भारतभर में वृक्ष गंगा अभियान चलावी रह्यो छे, जेना भागरूपे मोडासा गायत्री यूथ ग्रुप द्वारा छेल्ला 164 रविवारथी दर रविवारे वृक्षारोपण
ઝુંબેશ ચલાવાઈ રહી છે. મોડાસા ક્ષેત્રમાં આજ સુધીમાં લગભગ 1700 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે અને લગભગ મોડાસાના અલગ અલગ 40 જેટલા વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં, જેના ભાગરૂપે આ શ્રાવણ માસમાં એક સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરી અને પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ ઝુંબેશ માટે આમ જનતાને જાગૃતિ માટે સંદેશ પહોંચાડવાનો આજે પ્રયાસ કરવામાં આવ્યો છે. आज रोज गायत्री परिवार युवा ग्रुप द्वारा वृक्ष कावड़ यात्रा का आयोजन किया गया, जिसमें पूरे मोड़ासा के नगरजनों को संदेश दिया गया कि वृक्ष बोने से और उसका जतन करने से पर्यावरण को कितना रक्षण होता है, उसका मैसेज पूरा वृक्ष कावड़ यात्रा के द्वारा पूरे जन को दिया गया. और उसका वृक्ष कावड़ यात्रा का रूट था मोड़ासा गायत्री चेतना केंद्र मोड़ासा से और रामबारक में आए सोमनाथ महादेव मंदिर तक का था, जिसमें महादेव के मंदिर में जलाभिषेक भी किया गया.